ચાલો, તો અહીંયા આપણે જોઈએ તો તમારે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ નંબર ફાઇન્ડ કરવાનો છે. હવે આ નંબર ફાઇન્ડ કરવા માટે આપણે તો પહેલાં આ બે આકૃતિમાં ઓલરેડી જે નંબર આપેલો છે વચ્ચે એમાં આપણે રિલેશન ગોતીએ કે આ વચલો નંબર આમાં કઈ રીતે બને છે. એ રિલેશન આપણે શોધ્યા બાદ અહીંયા આપણે એપ્લાય કરવાનું છે. ઓકે, તો અહીંયા કઈ રીતે થશે તો જુઓ, છેલ્લા અંકો છે, છેડાના અંકો એનો આપણે ગુણાકાર કરીએ. 9 દુ 18. સેમ વસ્તુ અહીં જુઓ, 6 તેરી 18, એટલે કે બે બાજુ 18 18 બનશે. બરાબર, આ 18 ને ઉલટા કરીએ, 18 ને આપણે ઉલટા લખીએ તો શું બની જાય? 81 બની જાય. બરાબર, સેમ વસ્તુ અહીંયા તમે જોશો તો 7 ચોક 28 અને 14 દુ પણ 28. 7 ચોક 28 અને 14 દુ પણ 28. 28 ના ઊંધા કરો તો કેટલા બનશે? 82 બનશે. તો અહીંયા પણ એ જ રિલેશન આપણે એપ્લાય કરીએ તો 8 9 72 અથવા તો 12 6 72. આ 72 ને આપણે ઉલટા કરીએ તો કેટલા થશે? 27 થશે. તો આપણો આન્સર આવશે